મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિદ્યાદીપ સહાય યોજના વિશે, જેમાં વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર છે. અહીં મિત્રો વિદ્યાર્થીના મૃત્યુ સમયે એમના માતા પિતાને આર્થિક સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, વિદ્યાદીપ યોજના જે વિદ્યાર્થીના મૃત્યુ બાદ વાલીઓને છે એ આર્થિક સહાય પૂરી પાડે છે. હવે આ યોજનાની માહિતી જોઈએ તો 26મી જાન્યુઆરી 2001ના દિવસે જે ગુજરાતમાં ભૂકંપ આવેલો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ મૃત્યુ પામેલા. તો આની યાદમાં રાજ્ય સરકારે આ એક યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. યોજનાનો મુખ્ય ધ્યેય મૃત્યુ પામેલા બાળકોના વાલીઓને આર્થિક સહાય છે એ પૂરી પાડવાનો છે. સરકારી પ્રાથમિક શાળા, અનુદાનિત પ્રાથમિક શાળા, આશ્રમ શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને 24 કલાક વીમાનું કવચ છે એ પૂરું પાડવામાં આવે છે. યોજનાનું પ્રીમિયમ છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને એનો લાભ છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીનું કોઈ પણ કારણોસર મૃત્યુ થાય ત્યારે મિત્રો એમના વાલીઓને આ સહાય છે એ આપવામાં આવે છે. હવે લાભ કોને મળવાપાત્ર છે? તો કે મૃત્યુ પામેલા જે બાળકો છે એમના વાલીઓને આર્થિક સહાય છે એ આપવામાં આવે છે. એ મિત્રો વાત કરીએ કે આ સહાય છે એ કેટલી મળશે, તો કે પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે તો આમને 50,000 રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવે છે. બાળકના મૃત્યુ પામતા તેમના વાલીને સહાય છે એ ચૂકવવામાં આવે છે. અરજી કેવી રીતે કરવી તો એની વાત કરી લઈએ તો શાળાના આચાર્યએ સાદા પત્રથીને વીમા નિયામકની કચેરી દ્વારા છે એ જાણ કરવાની હોય છે. ત્યારબાદ લાભાર્થીના વારસદાર તરફથીને નિયત સમયના નમૂનામાં છે એ કચેરીને જાણ કરવાની રહેશે. ત્યારબાદ લાભાર્થી વારસદાર તરફથીને નિયત સમય અને નમૂનાના જરૂરી આધાર સહિતની દરખાસ્ત છે એ મેળવી લઈ સીધી જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા તો શાસનાધિકારીની કચેરીને છે એ તમારે મોકલવાની હોય છે. આ દરખાસ્તની સંપૂર્ણ ચકાસણી કરી અને નિયત નમૂનામાં પ્રમાણપત્ર છે એ આપી વીમા નિયામકની કચેરીએ છે એ તમારે મોકલવાની રહેશે. હવે મિત્રો આપણે રજૂ કરવાના થતા જે ડોક્યુમેન્ટ છે એના વિશે ચર્ચા કરી લઈએ. તો નિયત નમૂનામાં દાવા અરજી સાથેનો એક ઓળખનો પુરાવો, FIR કોપી છે એ તમારે સાથે જોડવાની છે. પોલીસનું પંચનામું, ઇન્ક્વેસ્ટ પંચનામું છે એ તમારે અહીં જોડવાનું હોય છે. PM રિપોર્ટ અને મરણનું પ્રમાણપત્ર છે એ તમારે જોડવાનું રહેશે. કાયમી અથવા તો સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં સંબંધિત જિલ્લાના સિવિલ સર્જન અધિકારી અથવા તો તબીબી અધિકારીનું પ્રમાણપત્ર. અસાધારણ કિસ્સામાં પોસ્ટમોર્ટમના બદલામાં જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટરનું છે એ પ્રમાણપત્ર તમારે અહીં રજૂ કરવાનું હોય છે. હવે મિત્રો આની જે અમલીકરણ કચેરી છે એ કઈ રહેશે, તો કે વીમા નિયામક શ્રી, વીમા નિયામકની કચેરી, રાજ્ય વીમા નિધિ ગુજરાત, ડૉક્ટર આંબેડકર મહેતા ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, બ્લોક નંબર 17, ત્રીજો માળ, જૂના સચિવાલય, ગાંધીનગર. ફોન નંબર તમે જોઈ શકો છો. અને મિત્રો જો તમારે વધુ માહિતી જોતી હોય તો તમે આ વેબસાઇટને છે એ તમારા કોઈ પણ ગૂગલ એન્જિનની અંદર સર્ચ કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.